નમસ્કાર દોસ્તો, હું ગુમનામ બાબા તમારા માટે લઈને આવી ગયો છું લેક્ચર સિરીઝનો આગળનો ભાગ, જે શરૂઆત કરીએ છીએ આપણે ભૂગોળ સબ્જેક્ટથી. તો ચાલુ કરીએ આપણું આજનું લેક્ચર. તો લેક્ચરમાં સર્વપ્રથમ જોઈએ કે આપણા સિલેબસમાં, એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટરના સિલેબસમાં, સમાજ કલ્યાણ ઓફિસર જે છે એના સિલેબસમાં, આ સિવાય પણ જીપીએસસીના તમામ સિલેબસમાં આ ટૉપિક કોમન જોવા મળે છે. અને આ ટૉપિકમાં ભૂગોળમાં શરૂઆત આપણે સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ, આ 4 ઉપશાખાઓ છે ભૂગોળની. એ 4 ઉપશાખાઓમાં આપણે ભૂગોળને વહેંચવામાં આવેલો છે. એના સિવાય પણ ઘણી ભૂગોળની અન્ય શાખાઓ પણ છે. એ શાખાઓમાં આપણે અત્યારે એટલું ધ્યાન આપવાનું નથી, કારણ કે આપણા સિલેબસમાં આ 4 શાખાઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. તો શરૂઆત કરીએ કે સામાન્ય ભૂગોળ. તો સામાન્ય ભૂગોળમાં શું શું સમાવેશ થાય છે? તો સામાન્ય ભૂગોળમાં તમામ સામાન્ય ભૂગોળિક જે ઘટનાઓ છે, જેમ કે જીઓમોર્ફોલોજી, ઓશિયોનોગ્રાફી, મોસમ, આ તે તમામ વસ્તુઓ સામાન્ય ભૂગોળમાં સમાવેશ થઈ જાય છે એનો. સમય, ઋતુ વિભાવના, પૃથ્વીની ગતિ, આ તમામ તમે આ શબ્દો જોશો સિલેબસમાં લખવામાં આવેલા છે. ત્યારબાદ ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળમાં મુખ્યત્વે આપણે જે તૈયાર કરીએ છીએ કે પર્વત, પઠાર, દ્વીપકલ્પ છે, કે નદી છે, કે ઊંડાણનો ભાગ છે, કે પછી એ તમામ ભાગનો સમાવેશ ભૌતિક ભૂગોળમાં થાય છે, જેમાં આપણે ખાસ કરીને ગુજરાતનું અને ભારતનું ભૌતિક ભૂગોળમાં ખાસ ધ્યાન આપવાનું છે. ત્યારબાદ એની જલવાયુ શું છે, કયા પ્રદેશમાં વરસાદ વધુ પડે છે, કયા પ્રદેશમાં ઓછો પડે છે, તો કેમ ઓછો પડે છે, આપણું મોન્સૂન ક્યાંથી આવે છે, આ તમામ સમાવેશ સામાન્ય ભૂગોળમાં તો થાય છે, પણ એના સિવાય ભૌતિક ભૂગોળમાં પણ થાય છે. ત્યારબાદ સામાજિક ભૂગોળ. સામાજિક ભૂગોળનું તમને ઉત્તમ ઉદાહરણ આપું તો આપણે જે વસ્તી ગણતરી કરીએ છીએ એ આપણે એક રીતે સામાજિક ભૂગોળની માપન કરીએ છીએ એના દ્વારા. ત્યારબાદ આર્થિક ભૂગોળ, જે સૌ જાણીતું છે કે કૃષિ, ઉદ્યોગને આ બધાનો સમાવેશ આપણા આર્થિક ભૂગોળમાં થાય છે. તો વધુ ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે આપણા પહેલા ટૉપિકમાં આવી જઈએ. વિડીયો થોડોક આજે નાનો છે આ ટૉપિક માટે, પણ આના પછીના જે ટૉપિક છે એમાં આપણે ડીપલી જ્ઞાન લેવાનું છે. હા, શરૂઆત હું એકદમ બેઝિકથી કરું છું, આથી જેને કોઈ તૈયારી કરી જ નથી, કે આજે પ્રથમ પગલું જ ભરી રહ્યો છે તૈયારીમાં, એને પણ વાંધો નહીં આવે. શાંતિથી પોતાની નોટ્સ બનાવી દેજો આમાંથી. તો જે તમને યોગ્ય લાગે એને તમે નોટમાં ઉતારી દેજો અને આગળ તમારું કામ ચાલુ રાખજો. તો શરૂઆત કરીએ સામાન્ય ભૂગોળથી. તો સામાન્ય ભૂગોળમાં સર્વપ્રથમ સાનો આપણા ટૉપિક પ્રમાણે છે. તો ટૉપિકમાં આપણે સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી એને સમજવાની છે. તો વધારે કોઈ આમાં માહિતી છે નહીં, હું એમ માનીને જ ચાલું છું કે તમારા સમક્ષ આ તો આવીને જ ગયું છે 1-2 વાર, તો ક્યારે ને ક્યારે તમે ભણ્યા જશો. તોય ખાલી હું તમને ઉપર છેલ્લી માહિતી આપી દઉં. તો સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વીમાં આપણે પૃથ્વીના આસપાસ કે સૂર્યમંડળમાં તમે અસંખ્ય વસ્તુઓ જુઓ છો, જે આપણે રાત્રિ દરમિયાન ચમકતી હોય છે. હવે આ તમામ ચમકતી વસ્તુને એક જ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે, જેને ખગોળીય પિંડ કહે છે. એમાં ગ્રહ પણ આવી જાય, ઉપગ્રહ પણ આવી જાય અને તારાઓ પણ આવી જાય. જે રાતે ચમકતી આપણને દેખાય એ તમામ વસ્તુને આપણે ખગોળીય પિંડ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આપણે દાખલા તરીકે સૂર્ય, ચંદ્ર વગેરેનો સમાવેશ થાય છે. હવે આ ખગોળીય પિંડમાં પણ અમુક જે વસ્તુઓ છે એ પોતાનો ઉષ્માનું ઉત્સર્જન કરે છે, પ્રકાશ કરે છે, જેનાથી તેમના અંદરથી સતત વિકિરણો નીકળે છે. આ રેડિયો એક્ટિવ વિકિરણો હોય, બીજા ઘણા પણ વિકિરણો એના અંદરથી ઉત્સર્જન થતું હોય છે. હવે આ ઉત્સર્જન કરે એવા ખગોળીય પિંડને શું કહેવામાં આવે છે? તો એમને સ્પેશિયલી તારા તરીકે ઓળખવામાં આવે છે. એ તારામાં આપણા પૃથ્વીના આસપાસનો એક સૌથી નજીકનો તારો છે, જેને સૂર્ય તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, સૂર્ય પણ એક તારો છે. ત્યારબાદ આપણે આગળના ભાગમાં જોઈએ. તો આગળના ભાગમાં આપણું સૌરમંડળ. તો સૌરમંડળમાં શેનો સમાવેશ થાય છે? તો આપણને તમામને ખબર છે કે સૌરમંડળમાં સમાવેશ આપણા સૂર્યના આસપાસના 9 ગ્રહો, જેમાંથી હવે પ્લુટોને નીકાળી દેવામાં આવ્યો છે અને પ્લુટો બાદ કરતાં 8 ગ્રહો છે. ત્યારબાદ પણ ઘણી એસ્ટેરોઇડ જેવી, જેને ક્ષુદ્ર ગ્રહ પણ કહે છે, નાના નાના ગ્રહો છે, એ તમામ ગ્રહો નો સમાવેશ સૌરમંડળમાં થાય છે. મતલબ કે ગ્રહ, ઉપગ્રહ, સૂર્ય, એના સિવાયની તમામ નાની નાની એસ્ટ્રોઇડ જેવી વસ્તુ છે, એ તમામનો સમાવેશ સૌરમંડળમાં થાય છે અને આખા પરિવારને સૌરમંડળ કહે છે. હવે સૌરમંડળનો મુખિયા કોણ? તો સૂર્ય પૃથ્વીનો સૌથી નજીકનો તારો છે. આ યાદ રાખજો કે પૃથ્વીના સૌથી નજીકનો તારો હોવા છતાંય આપણને એની ઉષ્મા કેમ લાગતી નથી? તો એના પાછળ કારણ એ છે કે તેની આપણાથી દૂરી 15 કરોડ કિલોમીટર જેટલી દૂર છે આપણાથી, બરાબર. ત્યારબાદ આપણે
સેકન્ડ જે સંરચના સૌરમંડળમાં જોવા મળે છે, જે ગ્રહની સંરચના જોવા મળે છે. આ ગ્રહની સંરચનામાં તમે જોશો કે એને યાદ કરવાની એક રીત છે કે જે મેં ગોખ્યું છે, જેનાથી એના સિવાય પણ ઇંગ્લિશમાં પણ રીત છે અને આપણામાં ગુજરાતીમાં છે કે બુ શુ પુ મંગુ શ યુ ને પ્લુ. આ રીતે તમે યાદ રાખશો તો તમને તરત યાદ રહેશે. બુ શુ પુ. હવે તમારે આ બાકીની જે ખાલી જગ્યાઓ છે તમારે પૂરવાની છે કે શું શું આવે શું શું ના આવે, એટલે તમને પણ યાદ રહી જાય. બુ મતલબ બુધ, શુ મતલબ શુક્ર, પ્લુ મતલબ પૃથ્વી, મંગળ, ગુરુ, શુક્ર. હવે ગુરુ છે એને બૃહસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી યુરેનસ, નેપચ્યુન ને પ્લુટો. પ્લુટોને મેં એટલે બ્લેકમાં લખ્યું છે કારણ કે હવે એ બ્લેક લિસ્ટેડ થઈ ગયો છે. એ હવે સૌરમંડળમાં સમાવેશ થતો નથી. હા, હવે વાતો એવી ચાલી રહી છે કે ફરી તેને સમાવેશ કરવાનો છે, પણ હજી કરંટ અફેરમાં એ આવ્યું નથી કે એ છે. હવે આ જે ગ્રહો છે એ સૂરજની આસપાસ પરિક્રમણ કરે છે. એ કેમ પરિક્રમણ કરે છે? તો સૂરજની આસપાસ એ એક નિશ્ચિત ગુરુત્વાકર્ષણ બળ સાથે સંકળાયેલા છે, જેથી સૂર્ય તેમને પોતાની તરફ ખેંચેલા રાખે છે. પણ એક બીજું પણ બળ લાગે છે જે એમને એક નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરવા માટે પ્રેરે છે. એક કેન્દ્ર વિગામી બળ છે, મતલબ કે સૂર્યના વિરુદ્ધ લાગતું બળ છે. સૂર્ય તરફની નહીં પણ સૂર્યના વિરુદ્ધ લાગતું બળ છે. એના કારણે નિશ્ચિત કક્ષામાં ફરે છે અને આ કક્ષાઓમાં જે આપણી પૃથ્વી ફરે છે, બુધ ફરે છે, પ્લુટો ફરે છે. તો તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે કે બુધનો છે એ સૌથી નાના 28 દિવસમાં એ પોતાને કક્ષાનું પરિભ્રમણ કરી દે છે, જ્યારે પ્લુટો છે 248 વર્ષમાં પરિભ્રમણ કરે છે. ત્યારબાદ આપણો સૌથી પ્યારો ગ્રહ જેમાં આપણે રહીએ છીએ, વસવાટ કરીએ છીએ, એ સૌરમંડળમાં 5મા નંબરનો સૌથી મોટો ગ્રહ છે. હવે સૂર્ય, આપણે બધાને ખબર છે કે પૃથ્વી આમ ગોળ છે એમ કહેવામાં આવે છે, પણ પૃથ્વી ગોળ નથી. એ આમ થોડી ચપટી છે. પૃથ્વી ઉપરના ભાગથી અને નીચેના ભાગથી, મતલબ કે ધ્રુવ કહેવાય છે, ધ્રુવ ભાગથી પૃથ્વી ચપટી છે. આથી તેને ભૂ આબ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વીને એક વાદળી ગ્રહ, બ્લુ ગ્રહ કે નીલા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, કારણ એ કે પૃથ્વીમાં 3 ભાગમાં પાણી આવેલું છે. આના કારણે તેને બ્લુ ગ્રહ કે નીલા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પણ ઘણી સંરચનાઓ જોવા મળે છે સૌરમંડળમાં, જેનાથી આખો સૌરમંડળ પરિવાર બને છે, જેમાં ચંદ્ર, શુદ્ર ગ્રહ અને ઉલ્કાપિંડ. હવે ચંદ્ર છે એ પૃથ્વીથી, ચંદ્રનો વ્યાસ જે છે ને એ પૃથ્વીના વ્યાસથી 4થા ભાગનો છે. આથી ચંદ્ર પૃથ્વીનો સેટેલાઇટ તરીકે છે. પૃથ્વીના સેટેલાઇટ તરીકે તે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતાં એને 27 દિવસ લાગે છે અને પૃથ્વીની નજીક સૌથી 3,84,400 કિલોમીટર તેની સંરચના છે. ઠીક છે. ત્યારબાદ અન્ય પણ ગ્રહો જોવા મળે છે, જેમાં જે લોકો બિગ બેંગ જે વખતે થયો હતો, જ્યારે સૌરમંડળ સિવાય આખા સમગ્ર બ્રહ્માંડની રચના થઈ હતી અને 13.8 અબજ વર્ષ પહેલાં જે બિગ બેંગ થયો હતો, એમાં ઘણા ગ્રહો બન્યા અને ઘણા ગ્રહો ના બન્યા, ઘણા તૂટી ગયા, ઘણા નવા બન્યા. તો એક સમયે જે સૌરમંડળમાં ગ્રહ બની ના શક્યા એવા ગ્રહોના પિંડ જે વધેલા હોય છે, જે ટુકડાઓ ફરતા હોય છે, એઓને એસ્ટરોઇડ અથવા ક્ષુદ્ર ગ્રહ પણ કહેવામાં આવે છે. આ ક્ષુદ્ર ગ્રહનું પ્રમાણ મંગળ અને બૃહસ્પતિ માને કયો? ગુરુ ગ્રહ. તો ગુરુ ગ્રહ અને મંગળ ગ્રહ વચ્ચે આમની સંરચના અસંખ્ય જોવા મળે છે. એમાં સિરસ જે છે એ સૌથી મોટો એસ્ટરોઇડ છે, એટલું યાદ રાખજો, સિરસ. આ તમારે કદાચ ફેક્ચ્યુઅલમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ પૃથ્વીનો એક જોડિયો ગ્રહ છે, પૃથ્વીનો એક શું કહેવાય, જોડવા ગ્રહ તરીકે ઓળખાય છે, એને શુક્ર ગ્રહ છે. બરાબર, શુક્ર ગ્રહ છે એ પૃથ્વીનો જોડિયો ગ્રહ છે, કારણ કે એ પૃથ્વીના સમાન જ એનો આકાર છે અને પૃથ્વીના જેટલો જ એનો લગભગ વ્યાસ પણ છે. ત્યારબાદ આપણે આવી જઈએ આગળ. તો અક્ષાંશ અને રેખાંશ, જે સમય નક્કી થાય છે, જે આપણી દિશા નક્કી થાય છે કે પૃથ્વીના આપણે કયા જલવાયુમાં રહીએ છીએ, આ છે તે છે, તો એ તમામ વસ્તુ અક્ષાંશ અને રેખાંશથી નક્કી થાય છે. તો સૌપ્રથમ આપણે અક્ષાંશની વાત કરીએ. તો અક્ષાંશમાં પૃથ્વીના સરખા 2 ભાગ કરતી એક કાલ્પનિક રેખા દોરવામાં આવે છે. ઠીક છે. તો એ આ કાલ્પનિક રેખા આ છે, એને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. કે આ એક આવી કોઈ રેખા છે નહીં અસ્તિત્વમાં, પણ આવી એક કાલ્પનિક રેખા છે. એ પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે. ઉપરવાળા ભાગને ઉત્તરી ગોળાર્ધ કહે છે, બરાબર, ઉત્તરી ગોળાર્ધ, અને દક્ષિણવાળા ભાગને દક્ષિણી ગોળાર્ધ કહે છે. ઠીક છે. ત્યારબાદ પૃથ્વીની ખાલી વિષુવવૃત્ત એકલા ભાગ નથી,
પણ ત્યારબાદ પણ બીજી 2 રેખાઓ દોરવામાં આવી હતી, જેનાથી આપણે સૌ વાકેફ છીએ કે જે કર્કવૃત્ત અને મકરવૃત્ત. ઠીક છે. આ બંને 23.1 ઠીક છે, આ ડિગ્રી પર આવેલા છે. જ્યારે આ સિવાય પણ અગત્યની જો તમારે યાદ રાખવાની 2 બીજી લાઈન હોય કે જે 2 બીજા કક્ષા હોય કે અક્ષાંશ હોય, તો એ 66 ડિગ્રી પર આ છે. 66 ડિગ્રી પર 66.1 તો આ તમામ આ મહત્ત્વના 4 લાઈનો છે, તમારે યાદ રાખવાની છે કે 0 ડિગ્રી પર વિષુવવૃત્ત, ત્યારબાદ 23.1 ઉત્તર પર કર્કવૃત્ત, 23.1 દક્ષિણ પર મકરવૃત્ત, ત્યારબાદ પણ બીજી 2 રેખાઓ છે, તમને યાદ રાખવાની છે. હવે આ 2 રેખાઓનું અસ્તિત્વ કેમ ને એ લોકોનું શું છે, તો એના વિશે તમને થોડી માહિતી આપું. તો આ કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે સૂર્ય વર્ષમાં કે ગમે તે એક ટાઈમે માથા પર મતલબ બપોરે માથા પર આવે છે અને સૂર્યની કિરણો સીધી આ ક્ષેત્રમાં પડે છે. ઠીક છે, આ ક્ષેત્રમાં પડે છે. આથી એમને ઉષ્મીય ક્ષેત્ર કહેવામાં આવે છે, ઉષ્ણીય કટિબંધ કહેવામાં આવે છે. ઠીક છે, તો આ એક આખો કટિબંધ છે. આ કટિબંધમાં સૂર્યની કિરણો એક વખત વર્ષમાં ગમે ત્યારે તેમના માથા પર મતલબ કે સીધી કિરણો પડે છે. ઠીક છે, તો આથી તેમને ઉષ્મીય કટિબંધ કહે છે. જ્યારે આ જે વિસ્તાર છે મકરવૃત્ત પછીનો અને આ ઉપર કર્કવૃત્ત પછીનો, એમને શીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. શીતોષ્ણ કટિબંધ, કારણ કે અહીંયા સૂર્યની કિરણો સીધી નથી પડતી, ત્રાસી પડે છે. ત્રાસી પડે છે એનો મતલબ શું કે એમના માથા પર કદી સૂર્ય આવતો નથી. અને આ જે ધ્રુવીય પ્રદેશ છે, ધ્રુવીય પ્રદેશમાં સૂર્યની કિરણો એકદમ ક્ષૈતિજ દિશામાં પડે છે. ક્ષૈતિજ દિશામાં એટલે આમ અડીને નીકળી જાય કે પડે નહીં કે એવું અંધારું. ઘણી વખત તમે ઘણી વખત સાંભળ્યું છે કે નોર્વેમાં 6 મહિના જેવું અંધારું રહે છે, 6 મહિના જેવું દિવસ રહે છે. એ બધી વાત છે, પણ તમારે આ યાદ રાખવાનું છે કે ધ્રુવીય ક્ષેત્રમાં સૂર્યની કિરણો ત્રાસી પડે છે એકદમ, જેનાથી સૂર્યની કિરણો એટલી સુધી પહોંચી શકતી નથી. હવે એટલે સૌથી શું થયું કે સૂર્યની કિરણો પહોંચી નથી શકતી, આથી એમને શીતોષ્ણ કહેવામાં આવે છે. અને અહીંયા સૂર્યની કિરણો સૌથી સીધી પહોંચે છે એટલે અમને ઉષ્ણ કટિબંધ કહેવામાં આવે છે અને અમને શીત કટિબંધ કહેવાય છે. ઠીક છે, તો ઉષ્ણ કટિબંધ છે, આ શીતોષ્ણ કટિબંધ છે અને આ શીત કટિબંધ છે, કારણ કે અહીંયા સીધી આવતી જ નથી. આ શીત કટિબંધ, આ દક્ષિણ શીતોષ્ણ કટિબંધ. અને આ ઉત્તર ઉષ્ણ કટિબંધ, આ દક્ષિણી ઉષ્ણ કટિબંધ, આ ઉત્તર શીતોષ્ણ કટિબંધ અને આ ઉત્તર શીત કટિબંધ. ઠીક છે, એ રીતે આના ભાગ છે. ત્યારબાદ અક્ષાંશની તો વાત થઈ ગઈ. હવે અક્ષાંશમાં કેવું છે કે વિષુવવૃત્તથી ઉત્તર તરફ જઈએ તો અક્ષાંશની જે વ્યાસ એની લંબાઈ છે એમાં ઘટાડો થાય છે. ઠીક છે, તો 0થી ઉત્તર તરફ 90 ડિગ્રી સુધી જઈએ ત્યારે વિષુવવૃત્તથી ઉત્તર તરફ અક્ષાંશની લંબાઈમાં ઘટાડો આવે છે. ત્યારબાદ આપણે રેખાંશ વિશે વાત કરીએ. તો રેખાંશમાં થોડું સમજાવવાનું આવે તો હું જરા પેન ચેન્જ કરી દઉં, કારણ કે આનાથી એટલું દેખાતું નથી. તો હું આ બ્લુ પેન લઉં છું. તો હવે બ્લુ પેનથી હું વાત કરું તો રેખાંશમાં વિષુવવૃત્ત જેવું નથી. રેખાંશમાં જે એક પ્રમુખ રેખા તરીકે ઓળખાય છે, તમારે વધારે ડીપમાં જવાની જરૂર નથી. પ્રમુખ રેખા છે, આ રેખાને પ્રમુખ રેખા ઠીક છે, એ 0 પર ગણી લેવામાં આવે છે. પ્રમુખ રેખા હવે આવેલી ગયા છે, તો એ બ્રિટેનમાં આવેલી છે. બ્રિટેનમાં જે વૈદ્યશાળા છે એમની જે શરૂઆતમાં જ્યારે એમને શરૂઆત કરી હતી કે ભાઈ આ રીતે આપણે સમય માપણી કરશું કે જે રીતે કરશું, તો એ વખતે રેખાંશની શરૂઆત મતલબ ગ્રીનિચ રેખાને લોકોએ માની લીધી. ગ્રીનિચ જે નામ છે એ રેખાંશ પ્રમુખ રેખા તરીકે ગણવામાં આવે છે. હવે રેખાંશમાં કેવું છે કે આમાં દરેકનું માપ સરખું છે. રેખાંશમાં કોઈ બીનું માપ અલગ નથી, દરેકનું માપ સરખું છે. તો એમાં ગ્રીનિચ રેખા જે છે એ ગ્રીનિચ રેખામાં તમારે આગળ તો ગ્રીનિચ રેખાથી તમે દરેક માપ લેશો તો એ તમામના સમાન માપ જોવા મળશે. હવે
આપણે આ સમય કઈ રીતે માપવામાં આવે છે, તો આપણે અહીંયા મોબાઈલમાં ઘણી વખત જોતા હોય છે, સેમસંગમાં ને બધામાં, કે GMT 5+530, GMT -530, આ રીતે. તો હવે આ ગ્રીનિચ રેખાના પૂર્વમાં જે લોકો છે અને પશ્ચિમમાં જે લોકો છે, મતલબ કે આ ગ્રીનિચ રેખા, હવે ત્યારબાદ અહીંયા એક રેખા છે, એમાં પૂર્વમાં 180 ડિગ્રી અને પશ્ચિમમાં 180 ડિગ્રી, એમ કરીને ટોટલ 180 ડિગ્રી આ બાજુ ને 180 ડિગ્રી આ બાજુ, એ રીતે માપવામાં આવે છે. મતલબ કે કોઈ માણસ આ બાજુ છે અને ગમે તે અહીંયા ડિગ્રી પર ઊભો છે, સમજો કે 100 ડિગ્રી પર છે, તો 100 ડિગ્રી પૂર્વ તરીકે એને ગણવામાં આવે છે. ઠીક છે. અને ગ્રીનિચ રેખાનાથી 100 ડિગ્રી આ બાજુ પૂર્વમાં છે. હવે પૂર્વમાં જે લોકો છે એમને ગ્રીનિચ રેખાથી આગળનો સમય છે, અને પશ્ચિમમાં જે લોકો છે જે એમને ગ્રીનિચ રેખાથી પાછળનો સમય છે. મતલબ કે ગ્રીનિચ રેખા પર બપોરના 12, મતલબ બપોરના સમયે જ્યારે માથા પર સૂર્ય આવે ત્યારે અહીંયા બપોરનો સમય ગણવામાં આવે છે, અને આના અનુલક્ષીને આ બાજુનો જે સમય છે એનાથી આગળ ગણવામાં આવે છે, અને આના અનુલક્ષીને આના પાછળનો સમય પશ્ચિમમાં ગણવામાં આવે છે. તો આ હતું આજનો કાર્યક્રમ. ત્યારબાદ આના પછી હું પૃથ્વીની ગતિઓ કરીને એક છે, એમાં હું તમને સમજાવીશ કે પૃથ્વીની ગતિ કઈ રીતની છે અને એમાં કેટલા કટિબંધ છે, આ છે. પણ આનાથી જોડે જેવો ટૉપિક છે પણ થોડોક ટેકનિકલ વધી જાય છે. એના માટે હું તમને એને અલગથી નાનો 5 થી 6 મિનિટનો જે વિડીયો હશે, એનાથી મોટો નહીં હોય પણ થોડુંક સમજાવવાનું વધારે છે એમાં, એટલે હું તમને એ ફરીથી વિડીયો બીજો બનાવું છું, એ તરત જ અપલોડ કરું છું થોડા ટાઈમમાં. તો બને રહેજો મારા સાથે પ્લીઝ, અને તમે આ ચેનલને લાઈક કરો, શેર કરો, અને જેટલું બને એટલું સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે કામમાં થોડું ફટાફટ કાર્ય આગળ વધે, કારણ કે થોડું બુસ્ટઅપ પણ જોઈએ તો ઠીક રહે. તો પ્લીઝ બને રહો મારી સાથે, અને આગળ મળીએ. સ્વચ્છતા રાખો અને સ્વસ્થ રહો, એવી જ મારી આશા. ધન્યવાદ.